સુરતના સિંગરપુર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જ્યાં મલેશિયા અને થાઇલેન્ડના ડ્રગ્સ માફિયાઓ માટે ઓપીઆઈ પાવડરની ગેરકાયદેસર રીતે નિકાસ કરાતી હતી. હાલ એટીએસને એક આરોપીની ધરપકડ પણ કરી છે. સુરતના સિંગરપુર વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દ્વારા ઓડો ઇન્ટરમીડિયેટ ઓપીઆઈ પાવડરને એલોવેરા પાવડર તરીકે મિસલેબલિંગ કરી મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. આ કેસમાં એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ હરેશભાઈ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક મલેશિયાના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું છે, જે ભારતથી મોકલવામાં આવતા કેમિકલનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માટે કરતા હોવાની શંકા છે. આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો. એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો. કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા. એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઇલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે, તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે. આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ, અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ, આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ, અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે. મલેશિયા સાથે જે ગુનો થયો છે, થાઇલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે. એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા. આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી. એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે. આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી. તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે. અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે, એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે. તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ છે. એટીએસની તપાસ મુજબ મુખ્ય આરોપી નિકુંજ ગઢિયાએ પોતાની કંપની DDWSના બાયોસાયન્સના નામે છેલ્લા 15 મહિનાથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો. એટીએસના તપાસમાં બહાર આવ્યું છે કે તે આરોપી અત્યાર સુધીમાં અંદાજે 50 કિલો જેટલો એટોમિડિયર પાવડર વિદેશ મોકલી ચૂક્યો છે. આ પાવડર સીધો મોકલવાના બદલે તેને એલોવેરા પાવડર, ગ્યુનોમ્પોલ 24 અને કાર્બોમાલનો સેમ્પલ તરીકે જાહેર કરવામાં આવતા હતા. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ સમક્ષ ખોટી જાહેરાતો કરી અને બોગસ બિલ બનાવી આ માલ બાય એર વિદેશ રવાના કરવામાં આવતો હતો. હાલ તો આરોપીની ધરપકડ કરી એટીએસના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસને વધુ પૂછપરછ હાથ ધરી છે. તો આરોપી તરફે એડવોકેટ કેતન રમેશવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.